પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી આ સંસ્થા ઊભી કરી, એમનો જે પરિશ્રમ અનબિલીવેબલ. આમ જોવા જાવ તો એમની કારકિર્દીની શરૂઆત 51 વર્ષે થઈ. 1971માં ગુરુપદે આવ્યા પછી એમની કારકિર્દીની શરૂઆત કરી. પછી એમના જે સ્ટેટિસ્ટિક્સ છે તમે સાંભળશો ને તમારું મગજ ફરી જશે. 51 વર્ષની ઉંમરે જેમણે કારકિર્દી શરૂ કરી, દુનિયાના 18,000 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા. 51 વર્ષની ઉંમર પછીની વાત છે. વોટ લેવા જવું હોય ને તો એટલા ગામડામાં જવાય નહીં. 100 ગામડામાં વોટ લેવા જવું હોય ને તોય પહોંચાય એમ નથી. 18,000 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે, દુનિયાના 60 દેશોમાં. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા, એ પત્ર વાંચીને સ્પષ્ટ ઉત્તર લખતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો લેખિત ઉત્તર આપ્યો. એટ એન અનબિલીવેબલ એવરેજ રોજના 70 ઇનકમિંગ પત્રો વાંચવાના અને સ્પષ્ટ નિરાકરણ સોલ્યુશન ઉત્તર આપવાના. 45 વર્ષ સુધી એમણે રવિવાર જોયો નથી. 70 પત્રોના રોજ જવાબ આપવા એટલે શું? સવાર, બપોર, સાંજ એમ 3 મુલાકાત સમયમાં 500 વ્યક્તિઓને મુલાકાત આપતા 800 વ્યક્તિ સુધી પણ વાત જતી. એવા 2 મિલિયન 20 લાખ લોકોને એમણે વ્યક્તિગત મુલાકાત આપી, એના પ્રશ્નો સાંભળ્યા અને એનો ઉત્તર આપ્યો. રોજના 40 થી 50 ઇનકમિંગ અને આઉટગોઈંગ ફોન કોલ્સ અટેન્ડ કરતા હતા. રોજ સાંજે 1.5 થી 2 કલાક આવી રીતે સત્સંગ સભામાં બેસતા. અને સાથે સાથે આટલી મોટી સંસ્થાની વહીવટી જવાબદારી. રોજે રોજ એવરેજ સંસ્થાકીય વહીવટ માટે 3 કલાકની મિટિંગો એ કરતા. કારણ કે અમારી હોસ્પિટલોના બાંધકામ ચાલુ હોય, મંદિરોના કામકાજ ચાલુ હોય, અમારી સ્કૂલ અને અમારી હોસ્ટેલોના બાંધકામ ચાલુ હોય, એના લીગલ એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ્સ હોય, એ બધા માટે મિટિંગો કરવાની. બહુ જ મોટું વહીવટી તંત્ર ચાલે. એક વ્યક્તિ આટલો પુરુષાર્થ કરી શકે છે, આટલો પરિશ્રમ કરી શકે છે, એ પ્રમુખ સ્વામી મહારાજ આપણી માટે આદર્શ છે. આવા પરિશ્રમથી જ વ્યક્તિ આગળ વધી શકે. એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા ભળે એટલે 4 ચાંદ લાગી જાય. આપણે બધાએ સચિન તેંડુલકરને રમતા જોયા છે, યસ ઓર નો? એમણે જ્યારે 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા, ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુંબઈ એમનો સ્પેશિયલ ઇન્ટરવ્યૂ લીધેલો. એમને પૂછ્યું કે સર, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? તમારી સફળતાનું રહસ્ય શું છે? 20 વર્ષનું ઇન્ટરનેશનલ ક્રિકેટ, એ પહેલાં 4 વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ, 24 વર્ષનો ક્રિકેટ, તમારી સફળતાનું રહસ્ય શું છે? ત્યારે સચિન તેંડુલકરે બહુ જ સવાસ જવાબ આપેલો. એમણે કહ્યું કે હું દુનિયામાં ગમે ત્યાં હોઉં, સવારે 6 વાગે એટલે હું નેટ ઉપર પ્રેક્ટિસ માટે પહોંચી જ ગયો હોઉં. ડિસિપ્લિન, હાર્ડવર્ક. પત્રકારે તરત બીજો પ્રશ્ન પૂછ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો? સચિન તેંડુલકર બોલ્યા કે આગલા દિવસે મેં સેન્ચુરી કરી હોય તો પણ બીજા દિવસે સવારે 6 વાગે નેટ ઉપર પહોંચી જ જવાનું, 500 ડિલિવરી ફેસ કરવાની જ, એટલે કે 500 બોલ ફેસ કરવાના જ, અને પછી જ બીજી કોઈ ક્રિયામાં પ્રવર્તવાનું. પત્રકારે આ ઉત્તરમાંથી ત્રીજો પ્રશ્ન કાઢ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો તમને ખબર હોય કે બધા મીડિયામાં મારા ફોટોગ્રાફ્સ હશે, ફોટોગ્રાફ્સની જે કેપ્શન કેવા લખેલા હશે, તેની તમને આમ ઉત્સુકતા ના હોય સવારથી કે કયા મીડિયાએ મારો કેવો પોસ્ટ છાપ્યો છે અને મારી નીચે કેવું કેપ્શન લખેલું છે? સચિન તેંડુલકર બોલ્યા કે મને ખબર હોય કે મેં ગઈકાલે સેન્ચુરી કરી છે, એટલે આજે બધા ન્યૂઝપેપરમાં મારા સમાચાર હશે, મારા ફોટોગ્રાફ હશે, પણ એ વિચાર હું સવારે બંધ રાખું છું. પહેલા 500 બોલની પ્રેક્ટિસ રોજ કરવાની જ, એ પતે પછી 9 વાગે જ મીડિયા ખોલવાનું, એ શિસ્ત મેં જાળવી છે, એટલે હું આ કક્ષા સુધી પહોંચ્યો છું. એટલે ડિસિપ્લિન, હાર્ડવર્ક. પ્રમુખ સ્વામી મહારાજ હોય, સચિન તેંડુલકર હોય, આવા મહાપુરુષોએ, મહાન વ્યક્તિઓએ એમના જીવનમાં કર્યું છે ને, એટલે કક્ષા સુધી પહોંચ્યા છે.
તો બીજી મોટી વાત, જીવંત જીવન માટે હંમેશા પરિશ્રમી થવું, પુરુષાર્થી થવું, અને જ્યાં સુધી જવાબદારી હોય ત્યાં સુધી શ્રદ્ધાથી કરતા રહેવું. આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ 68 વર્ષની ઉંમરે પણ જો રોજના 15-18 કલાક કામ કરતા હોય તો આપણે તો કરી શકીએ કે નહીં? એ પણ આપણી માટે આદર્શ છે. તો બીજી વાત આ છે. એક ત્રીજી મોટી વાત જીવંત જીવન માટે કે પ્રોપર વર્ક લાઈફ બેલેન્સ તમે રાખજો. કામ પણ કરવાનું અને વ્યક્તિગત અને પારિવારિક જીવન માટે સમય પણ આપવાનો. એ બેલેન્સ બરોબર જાળવજો. તમે સવારે 8 વાગે કારખાને જાઓ ને રાત્રે 10 વાગ્યા સુધી તમે કારખાને બેસી રહો, એ જીવંત જીવન નથી. બેલેન્સ રાખવાનું. સાંજે 6 તો 6, 6:30 તો 6:30, 7 તો 7. એ બેલેન્સ તમે રાખશો તો એ વેલ બેલેન્સ લાઈફ હશે. એ ખૂબ સારી રીતે તમે બે પ્રકારનો કામનો પણ આનંદ મેળવી શકશો અને સાથે સાથે તમે પારિવારિક જીવનનો પણ તમે ખૂબ સુંદર આનંદ મેળવી શકશો. તો એ બંને પ્રકારનો આનંદ જીવનમાં તમારે મેળવવાનો. ધેટ ઇઝ કોલ્ડ લાઈવ લિવિંગ. એ જીવંત જીવન તમે જીવ્યા કહેવાય. કઈ કક્ષાના કોર્પોરેટ્સ આ બેલેન્સ જીવનમાં રાખે છે? દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે વોરેન બફેટ. $100 અબજનું ઇન્વેસ્ટમેન્ટ છે. $1 અબજ એટલે અત્યારે 70 રૂપિયા, તમે રાઉન્ડ ફિગર લઈ લો ગણતરી માટે, એટલે 7,000 કરોડ રૂપિયા થયા. 100 અબજ એટલે 7 લાખ કરોડ રૂપિયા. એટલા રૂપિયા લઈને મોરબીમાં આવે તો શું થાય? મોરબીનું આખું મોરબી ધ્રુજી જાય ને. 7 લાખ કરોડ રૂપિયા. હમણાં મીંડા ગણતાની ભૂલ પડશે, શાંતિથી ઘરે જઈને, કારણ કેલ્ક્યુલેટરમાં સમાશે નહીં પાછા. 63 કંપનીઝ. બર્કશાયર હેથવે એમની ફ્લેગશિપ કંપની છે. 63 કંપનીઓ ફ્લેગશિપ કંપની નીચે છે. એમાંથી લગભગ 10 થી 12 કંપની ફોર્ચ્યુન 500માં છે. કેટલો મોટો વહીવટ હશે, કેટલું મોટું તંત્ર ચાલતું હશે. સાંજે 6 વાગે એટલે ટેબલ ઉપર પેન મૂકીને ઊભા થઈ જવાનું. એમના જીવનનો સિદ્ધાંત છે કે સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી 9 હું ફેમિલી મેન છું, અને રાત્રે 9 થી 10:30 હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું. આઈ એમ અ સ્પિરિચ્યુઅલ એન્ટિટી. ક્લિયર ડિમાર્કેશન છે.